નમસ્કાર, સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે રાજકોટ શહેરની કે જ્યાં વારંવાર લોકોના જીવને જોખમ થતો હોય એ પ્રકારના વિડીયો સામે આવતા હોય છે। ત્યારે ફરી એકવાર એક વિડીયો સામે આવ્યો છે સ્ટન્ટનો કે જ્યાં એક સાથે કાલાવડ રોડ પર અનેક યુવકો ગાડીમાં બેસીને સ્ટન્ટ કરી રહ્યા છે। એક સાથે 6 લોકો જોખમી સવારી કરતા નજરે પડ્યા છે। ભારે વાહનોની અવરજવર રસ્તા પર હતી અને આ વચ્ચે જ આજે યુવકો છે સ્ટન્ટ કરતા જોવા મળ્યા। સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ જાણકારી આપી રહ્યા છે। મોહિત, એક એક્ટિવા પર 5 લોકો બેઠા છે, જોખમી ભરી સવારીનો આ વિડીયો વાયરલ। હાલ કઈ પ્રકારની પોલીસની કાર્યવાહી? સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે કેટલાક યુવકો છે તે પોતાના જીવને જોખમમાં મૂકે છે, સાથે સાથે અન્ય રાહદારીઓના જીવને પણ જોખમમાં મૂકે તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી છે। રાજકોટના કાલાવડ રોડ પર જે મોટામાં રોડ આવેલ છે ત્યાંનો આ વિડીયો છે તે સામે આવ્યો છે, જ્યાં એક્ટિવા પર જે મોટી સંખ્યામાં એટલે કે 6 જેટલા 2 અલગ અલગ વાહનોમાં યુવકો છે તેમના દ્વારા સ્ટન્ટ છે તે કરવામાં આવી રહ્યો છે। બાઇક પર ઊભા થઈ અને જે સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવા માટે આ પ્રકારના સ્ટન્ટ છે તે કરવામાં આવી રહ્યા છે ને આ એ પ્રકારનો રસ્તો છે કે જ્યાં ભારે વાહનોની અવરજવર થતી હોય છે, એટલે પોતાનો તો જીવ જોખમમાં મૂકી રહ્યા છે, સાથે સાથે અન્ય રાહદારીઓનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે। હાલ આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ને તેને લઈને હવે પોલીસ છે તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। કાયદાનો કોઈ પણ પ્રકારનો ભય ન હોય તે પ્રકારે રાજકોટમાં અવારનવાર આ પ્રકારના વિડીયો છે તે વાયરલ થઈ રહ્યા છે। હવે આ સમગ્ર મામલે પોલીસ છે તેમના દ્વારા યોગ્ય અને કડક કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે ને તો જ આ પ્રકારના સ્ટન્ટબાજ યુવકો છે તે કાબૂમાં આવશે। જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ આ તમામ યુવકો વિરુદ્ધ કઈ પ્રકારની કાર્યવાહી પોલીસ કરે છે તે ખૂબ જરૂરી બની રહે છે, કેમ કે વારંવાર આ પ્રકારના વિડીયો સામે આવતા હોય છે પરંતુ કોઈ નક્કર કાર્યવાહી ન થતા આવા યુવાઓ છે એ બેફામ રીતે અન્યના જીવને જોખમમાં મૂકતા હોય છે।